આપણે અગાઉના બે વિડીયોમાં 60 કરતાં વધુ શબ્દો વિશે જાણકારી મેળવી ચૂક્યા છીએ. તે જ મુજબ આજે આપણે બીજા શબ્દોને જાણીશું, જેથી ક્યાંય પણ શેરબજારની વાત થતી હશે તો તમે તે ચર્ચામાં સામેલ થઈ શકશો તથા તમે પણ તેમને કંઈ પ્રશ્નો પૂછી શકશો. તો શરૂ કરીએ શેરબજારના શબ્દોની માયાજાળ પાર્ટ 3. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. 1. ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ શેરમાં 1 વર્ષ કરતાં ઓછું રોકાણ કર્યું તો તેને કહેવાય શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તથા જે શેરમાં 1 વર્ષ કરતાં વધુ રોકાણ કર્યું તો તેને કહેવાય લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. શેર બજારમાં વધુ નાણાં કમાવા માટે ઇન્વેસ્ટમેન્ટ જ કરવું યોગ્ય છે. 2. MCX મલ્ટી કોમોડિટી એક્સચેન્જનું ટૂંકું નામ છે. જેમ શેરની લેવેચ માટે NSE BSE છે, તેમ ગોલ્ડ, સિલ્વર, કોપર, ક્રૂડ, ઓઇલ વગેરે વસ્તુઓના ખરીદ વેચાણ માટે MCX પર સોદા થતા હોય છે, તે લોટમાં જ ખરીદ વેચાણ કરી શકાય છે. 3. મર્જર. 2 કંપનીઓ ભેગી થાય અથવા એક મોટી કંપની નાની કંપનીને તેનામાં સમાવી લે, દાખલા તરીકે વોડાફોન આઈડિયા, તો તે મર્જર થયું કહેવાય. 4. ડીમર્જર. કોઈ કંપનીનું ગ્રુપ મોટું હોય તો તેની અંદર બીજી કંપનીઓનો પણ સમાવેશ થતો હોય અથવા બીજા વિભાગ હોય તો તે કંપનીઓ એકબીજાથી સ્વતંત્ર થાય, દાખલા તરીકે મેઘમણી ઓર્ગેનિકમાંથી 2 કંપનીઓ બની, તેવી જ રીતે VEDLમાંથી 5 કંપનીઓ બની. 5. મ્યુચ્યુઅલ ફંડ. એક એવી સંસ્થા છે જે લોકો વતી કે સંસ્થા વતી તેમના રૂપિયાનું સંચાલન કરે છે. તેમના રૂપિયાથી શેર બજાર, ગોલ્ડ, સિલ્વર કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરી બેંક કરતાં વધુ રિટર્ન આપે છે, પરંતુ તેની કોઈ ગેરંટી હોતી નથી. 6. NAV. જેમ શેરની પ્રાઇસ હોય છે એમ મ્યુચ્યુઅલ ફંડની NAV હોય છે. 7. નાસ્ડેક. નિફ્ટી જેમ ભારત દેશનો ઇન્ડેક્સ છે તેમ નાસ્ડેક પણ યુએસનો ઇન્ડેક્સ છે. 8. ઓવરસોલ્ડ. માર્કેટ કે કોઈ શેર બહુ જ નીચે આવી જાય તો ઓવરસોલ્ડ પોઝિશનમાં છે તેમ કહેતા હોય છે. 9. ઓવરબોટ. માર્કેટ કે કોઈ શેર બહુ જ ઉપર આવી જાય તો ઓવરબોટ પોઝિશનમાં છે તેમ કહેવાય છે. 10. ઓવરનાઇટ રિસ્ક. કોઈ શેરની પોઝિશન ઇન્ટ્રાડેમાં હતી પણ પછી બહુ નુકસાન આવે છે તો એક દિવસ હોલ્ડ કરીએ તે સિચ્યુએશન. હાલ યુદ્ધની પરિસ્થિતિમાં લોકો કહેતા હોય છે કે હાલ ઓવરનાઇટ રિસ્ક રખાય નહીં, જોખમ વધુ છે. 11. પેપર ટ્રેડિંગ. રિયલી શેર ખરીદવાના નહીં પણ માત્ર પેપર પર શેર લીધા ને વેચ્યા, તેને કહેવાય પેપર ટ્રેડિંગ, જે શેર બજાર શીખવા માટે લોકો કરતા હોય છે તથા હાલ આવી ઘણી બધી એપ્લિકેશન પણ છે કે જેઓ તમને રિયલ શેર બજાર જેવો જ અનુભવ આપે છે. 12. પેનિક. જ્યારે કોઈ શેર 100માં ખરીદ્યો અને એકદમ તૂટી જાય તો આપણે કહીએ કે અથવા ઇન્ડેક્સ એક ધારો ઘટવાનો શરૂ થાય ત્યારે લોકો કહે કે એકદમ પેનિકમાં ના આવી જશો. 13. પેસિવ ઇન્કમ. કંઈ પણ કામ કર્યા વગર રૂપિયા મળે અથવા સાઇડ ઇન્કમ, તેને પેસિવ ઇન્કમ કહેવાય. પણ શેર બજારમાં 10-15 મિનિટમાં ટ્રેડિંગ કરી રૂપિયા કમાઈએ તો તેને પણ પેસિવ ઇન્કમ કહીશું. 14. PMS પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ.
જે તમારા રૂપિયાનું મેનેજમેન્ટ કરી નજીવી ફી કે કમિશન લઈ, જેમાં હાલ લીગલી મિનિમમ 50 લાખે આ સર્વિસ લઈ શકાય છે. 15. પિરામિડિંગ. કોઈ શેર 100 બાય કર્યા, પછી 120, પછી 150, પછી 180 અને છેલ્લે 200 બાય કર્યા. હવે તે બધા જ શેરને 180 વેચી દીધા તો તે પિરામિડિંગ ટ્રેડિંગ કર્યું કહેવાય. 16. રિએક્શન. કોઈ શેરના ન્યૂઝ અથવા ચૂંટણી આવે કે કોઈ ઇવેન્ટ આવે ત્યારની સિચ્યુએશનમાં શેર વધુ રિએક્ટ કરતા હોય છે તો તેવી સિચ્યુએશનને રિએક્શન કર્યું કહેવાય. 17. રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો. એટલે કોઈ પણ શેર ખરીદતા તેમાં રિસ્ક કેટલું છે તેની સામે રિવોર્ડ કેટલો મળે એમ છે. સામાન્ય 1:2 ના પ્રમાણમાં હોવું જોઈએ. એટલે 100 રૂપિયા રિસ્ક તો 200 રૂપિયા રિવોર્ડ મળવો જોઈએ. 18. ટ્રેલિંગ સ્ટોપ લોસ. કોઈ એક શેર 100 રૂપિયામાં ખરીદ્યા, તેમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ 5 રૂપિયા અથવા 5% એટલે કે નીચે 95 રાખ્યો તો હવે શેર 110 થશે ત્યારે સ્ટોપ લોસ ઓટોમેટિક ઉપરની તરફ વધશે અને તે 105 થઈ જશે. તેમ 120 ભાવ થશે તો 115 સ્ટોપ લોસ થઈ જશે અને તે ફિક્સ થઈ જાય છે. એટલે હવે જ્યારે શેર નીચે 115 થશે તો નફો બુક થઈ જશે. 19. વિક્સ. VIX. વોલેટિલિટી સૂચકાંક દર્શાવે છે. તે બજારના છેલ્લા 30 દિવસની ઉથલપાથલનો અનુમાન કરે છે અને બજારની ફિયર ઇન્ડેક્સ પણ કહે છે. 20. ઇલ્ડ. નાણાકીય અને રોકાણની ભાષામાં તમારા રોકાણમાંથી તમને મળતું વળતર તેને ઇલ્ડ કહે છે. 21. બબલ. કોઈ ચીજ એટલી મોટી નથી પણ મોટી બતાવવામાં આવે તેને બબલ કહે છે. શેર બજારમાં આવું ઘણા શેરમાં કરવામાં આવે છે જેમાં નાના રોકાણકારો ફસાઈ જતા હોય છે. 22. આર્બિટ્રેજ. NSEમાં ખરીદી BSEમાં વેચવું અથવા તેનાથી ઉલટું BSEમાં ખરીદી NSEમાં વેચવું તથા કોઈ વખત ફ્યુચરમાં લઈ કેશમાં કામ કરવું અથવા કેશમાં લઈ ફ્યુચરમાં તેનું ઉલટું કરવું. 23. પૂલ એકાઉન્ટ. એટલે આપણે શેર ખરીદવા માટે જ્યાં ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું હોય તેના એકાઉન્ટમાં જ તે બ્રોકર પોતાના શેરને આપણા ખાતામાં મોકલતા નથી અથવા 1 કે 2 દિવસ પછી તે શેર આપણા ખાતામાં આવે છે તો તેવું કહેવાય કે 1-2 દિવસ આપણા શેર પૂલ એકાઉન્ટમાં રહ્યા હતા. પહેલાં આવું જ થતું હતું. પહેલાં T+1 સેટલમેન્ટ હતું અથવા T+2 સેટલમેન્ટ થતું હતું. 24. CDSL. સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટીઝ લિમિટેડ, જે શેર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડની સાચવણી કરવાનું કામ કરે છે. 25. NSDL. નેશનલ ડિપોઝિટરી સિક્યુરિટીઝ લિમિટેડ. આ પણ શેર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડની સાચવણી કરવાનું જ કામ કરે છે. 26. લોગિન આઈડી અને પાસવર્ડ. ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાઈએ એટલે આપણને લોગિન આઈડી ઓનલાઈન શેર લે વેચ કરવા માટે આપવામાં આવે છે. લોગિન આઈડી અને પાસવર્ડ જેમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર એકાઉન્ટ બનાવીએ એ જ રીતે આમાં પણ લોગિન આઈડી અને પાસવર્ડ હોય છે. 27. EPS. કંપની પોતાના શેર હોલ્ડરને જણાવે છે કે કંપની પોતાના પ્રત્યેક શેર પર કેટલી કમાણી કરે છે. અર્નિંગ પર શેર શોધવા માટે ફોર્મ્યુલા છે. EPS બરાબર નેટ પ્રોફિટ ભાગ્યા ટોટલ શેર. 28. PE રેશિયો. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો અથવા પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ
એ શેરની કિંમત અને તેની શેર દીઠ કમાણી EPSનો ગુણોત્તર છે. PE રેશિયો એ સ્ટોકના સૌથી લોકપ્રિય વેલ્યુએશન મેટ્રિક છે. તે સંકેત આપે છે કે શું તેની વર્તમાન બજાર કિંમતે સ્ટોક મોંઘો છે કે સસ્તો. PE રેશિયો બરાબર માર્કેટ વેલ્યુ પર શેર ભાગ્યા અર્નિંગ પર શેર. 29. બુક વેલ્યુ. બુક વેલ્યુ એ કંપનીની વાસ્તવિક ચોખ્ખી સંપત્તિ દર્શાવતું નાણાકીય માપ છે. સરળ શબ્દોમાં કહીએ તો જો કંપની આજે જ બંધ કરવામાં આવે અને તેની તમામ સંપત્તિઓ વેચીને દેવા ચૂકવી દેવામાં આવે તો શેરધારકોને અંતે જે રકમ મળે તે બુક વેલ્યુ છે. શેરની ચોપડે ઓરિજિનલ કિંમત પણ કહેવાય. 30. ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ શેરની ઓરિજિનલ કિંમત જ છે, જે 1, 2, 5 કે 10 હોય છે. પહેલાં 100 રહેતી, પણ હવે 10 વધારે પ્રમાણમાં જોવા મળે છે. ડિવિડન્ડની ગણતરી ફેસ વેલ્યુ પર જ જાહેર કરવામાં આવે છે. 31. એવરેજ રાસ. કોઈ શેર 100 રૂપિયામાં 10 લીધા, તે ઘટીને 90 થયો તો બીજા 10 લીધા, ફરી ઘટીને 80 થયો તો વધુ 10 લીધા. આમ દરેક ઘટાડે શેર લેતા જઈએ અને રોકાણ વધારતા જઈએ તેને હ્રાસ કરી કહેવાય. શેર વધતો હોય તો પણ ઘણા લોકો હ્રાસ કરતા હોય છે. 32. ઇન્ટ્રેન્સિક વેલ્યુ. આંતરિક મૂલ્ય એ કંપની, સ્ટોક, ચલણ અથવા ઉત્પાદનનું અપેક્ષિત અથવા ગણતરી કરેલ મૂલ્ય છે, જે મૂળભૂત વિશ્લેષણ દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમાં મૂર્ત અને અમૂર્ત પરિબળોનો સમાવેશ થાય છે. આંતરિક મૂલ્યને સાચી અને વાસ્તવિક મૂલ્ય પણ કહેવામાં આવે છે અને તે વર્તમાન બજાર મૂલ્ય જેટલું જ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. તેને તેના જોખમના સ્તરને જોતા તર્કસંગત રોકાણકાર રોકાણ માટે ચૂકવણી કરવા તૈયાર હોય તે કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે. 33. RII રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર, જે 2 લાખ કરતાં ઓછી રકમનો IPO ભરે તે વ્યક્તિ, એટલે કે આપણે બધા તેમાં આવીએ, જે નાના રોકાણકારો છે. 34. QIB ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ. આંતરરાષ્ટ્રીય લાયકાત ધરાવતા સંસ્થાકીય રોકાણકારો છે કે જેઓ સામાન્ય રીતે મૂડી બજારમાં મૂલ્યાંકન કરતા અને રોકાણ કરવા માટે કુશળતા અને નાણાકીય સ્થિરતા ધરાવતા હોવાનું માનવામાં આવે છે. તેમાં મ્યુચ્યુઅલ ફંડ, કમર્શિયલ બેંક, વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. મિત્રો, તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. નમસ્કાર.